Good morning, students. I am Chetan sir from Sri Ved International School, ગાંધીનગર સેક્ટર 25. ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્રમાં આપણે પ્રકરણ 5 ખર્ચના ખ્યાલો અને આવકના ખ્યાલોની ચર્ચા શરૂ કરી હતી. એમાં આપણે સૌ પહેલો પ્રશ્ન કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો સમજાવો એની ચર્ચા આપણે કરી ગયા. એમાં આપણે 3 ખર્ચના ખ્યાલોનો અભ્યાસ કરી ગયા: વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. આ તમામ ખર્ચમાં આપણે એવું જોયું હતું કે વાસ્તવમાં વ્યવહારમાં તમામ ખર્ચાઓ નાણાંના સ્વરૂપમાં જ રજૂ કરવામાં આવે છે. એટલે ઉત્પાદન ખર્ચમાં નાણાકીય ખર્ચનું મહત્વ વધારે છે. હવે ખર્ચના ખ્યાલોનો આગળ અભ્યાસ કરતા પહેલાં તમારે સમયગાળાની દ્રષ્ટિની ચર્ચા કરવાની છે. સમયગાળાની દ્રષ્ટિએ ઉત્પાદન ખર્ચના 2 ભાગ પડે: એક ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં પેટા પ્રકાર પડે: સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ. પણ લાંબા ગાળાની દ્રષ્ટિએ ખર્ચના કોઈ જ પ્રકાર નથી પડતા, કેમ કે ખર્ચનું વર્ગીકરણ તમારે ટૂંકા સમયગાળાના સંદર્ભમાં જ ભણવાનું છે. લાંબા ગાળાની દ્રષ્ટિએ વિચારીએ તો ઉત્પાદનના તમામ ખર્ચાઓ અસ્થિર જ હોય, કોઈ ખર્ચ સ્થિર હોતો નથી. તો આપણે 2 નાના પ્રશ્નો છે, પછી આપણે અલગ અલગ ખર્ચના ખ્યાલ વિશે જોઈશું. સમયનો ટૂંકો ગાળો એટલે શું સમજાવો? જો આ ટૂંકો ગાળો એવો ગાળો છે જેમાં તમે પેઢીના કદમાં કોઈ વધારો નથી કરી શકવાના, પણ તમારી પાસે જે ઉત્પાદન કરવાની ક્ષમતા છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી ઉત્પાદનમાં ફેરફાર કરી શકો છો. તો ટૂંકા સમયગાળામાં પેઢીનું જે કાયમી અથવા સ્થિર મિલકતો છે એનું પ્રમાણ હંમેશા સ્થિર રહેશે. જેમ કે યંત્રો, કારખાનાનું મકાન, પ્લાન્ટ, મશીનરી, આ બધું બદલાતું નથી. પણ જે રોજબરોજના ખર્ચાઓ, કાચો માલ, શ્રમિકોનું વેતન, વીજળી, આ બધા અસ્થિર સાધનો છે જેના પ્રમાણમાં તમે વધારો કે ઘટાડો કરી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકો છો. તો સમજીએ. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર હોય છે. ટૂંકા ગાળામાં કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ફરી, સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર હોય છે. ટૂંકા ગાળામાં કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે.
સેમ હવે આગળ સમયનો લાંબો ગાળો એટલે શું? તો જો સમયનો લાંબા ગાળા દરમિયાન છે, મેં તમને અગાઉ પણ કીધું કે લાંબા ગાળે ઉત્પાદનના તમામ સાધનો અહીંયા અસ્થિર થઈ જાય. દાખલા તરીકે આપણે ઉપર જોયું તો ભાઈ ટૂંકા સમયગાળામાં કારખાનાનું મકાન સ્થિર રહે, દર વર્ષે કે તમે નવી જગ્યા ન બદલો, પરંતુ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી જો કારખાનાની જગ્યા ભાડાની હોય તો નવી જગ્યાએ તમે પોતાની પણ જગ્યા લઈને એનું જ એકમ ચાલુ રાખી શકો છો. તો જગ્યા બદલાય, મશીનો પણ બદલાય જૂના થાય એટલે. તો આ બધી બાબતો લાંબા ગાળે બદલાઈ શકે છે, પણ આ પ્રક્રિયા વારંવાર થતી નથી. અથવા ભવિષ્યમાં તમે કદાચ આ સાધનોમાં ફેરફાર કરી નવા યંત્ર કે ટેકનોલોજીની મદદથી એકમનું કદ વધારી પણ શકો છો. તો લાંબા સમયગાળામાં તમને આ મોટા ફેરફારો જોવા મળે, જે ટૂંકા ગાળે ન જોવા મળે. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય છે, એટલે કે આ સાધનોમાં ફેરફાર કરી શકાય છે. સમયના લાંબા ગાળામાં પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે અસ્થિર સાધનોના પ્રમાણમાં વધારો ઘટાડો કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે. લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી કે ટેકનોલોજી દ્વારા ઉત્પાદનના એકમનું કદ પણ વધારી શકાય છે. સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય છે, એટલે કે આ સાધનોમાં ફેરફાર કરી શકાય છે. સમયના લાંબા ગાળામાં પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે અસ્થિર સાધનોના પ્રમાણમાં વધારો ઘટાડો કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે. લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી કે ટેકનોલોજી દ્વારા ઉત્પાદનના એકમનું કદ પણ વધારી શકાય છે. હવે પહેલો ખર્ચ આપણે ભણવાનો છે, સ્થિર ખર્ચ એટલે શું સમજાવો. જો સ્થિર ખર્ચની તમે જ્યારે વ્યાખ્યા બોલો ત્યારે વ્યાખ્યાની શરૂઆતમાં એક વાક્ય લખ્યું છે કે સમયના ટૂંકા ગાળામાં, કારણ કે આ સ્થિર ખર્ચ એ ટૂંકા ગાળાના સંદર્ભમાં જ વિચારવામાં આવે છે. બાકી સમયના લાંબા ગાળામાં ઉત્પાદનના તમામ ખર્ચાઓ અસ્થિર હોય છે. એટલે જો એ શબ્દ કે વાક્ય નહીં લખો તો વ્યાખ્યા ખોટી. હવે ઉત્પાદનના એવા ખર્ચાઓ જેનો ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. એનો મતલબ ઉત્પાદન થાય, ઉત્પાદન ન થાય, ઉત્પાદન વધે, ઉત્પાદન ઘટે, પણ જે ખર્ચ ઉપર કોઈ ફેરફાર ન થતા હોય, એટલે કે જે ખર્ચ યથાવત રહેતા હોય એને સ્થિર ખર્ચ કહેવાય. દાખલા તરીકે કારખાનાની જમીન કે મકાન જો ભાડાનું હોય તેનું ભાડું, તો ભાડવાત તો ભાડું લેવાય જ જાય. મકાન માલિક તમે એમ કહો ભાઈ આ વખતે ઉત્પાદન નહીં થયું તો ભાડું નહીં આપું, ચાલે? એ તો અશક્ય છે, એ તો આપવું જ પડે. ઉછીની મૂડી પરનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન, મિલકત વેરો અને કારીગરો માટે ઉતરાવેલા વીમાનું પ્રીમિયમ, આ બધા ખર્ચ એવા છે ઉત્પાદન થાય કે ન થાય પણ એ ફિક્સ દર મહિને તમારે કરવા
પડે, દર વર્ષે, મહિને, જ્યારે નક્કી થયું હોય. એને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. એટલા માટે પ્રોફેસર માર્શલ સ્થિર ખર્ચને પૂરક ખર્ચ ગણાવે છે, મુખ્ય ખર્ચ નથી ગણતા. કેમ? એને ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી. તો જો સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેને સ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન, મિલકત વેરો, વીમા પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચને પૂરક ખર્ચ પણ કહે છે, કારણ કે તેને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેને સ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન, મિલકત વેરો, વીમા પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. સ્થિર ખર્ચને પૂરક ખર્ચ પણ કહે છે, કારણ કે તેને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. હવે અનુસૂચિ. વ્યાખ્યા પ્રમાણે જ મેં અનુસૂચિ લખી. ઉત્પાદન 0 હોય તો સ્થિર ખર્ચ પણ હોય, ઉત્પાદન વધતું હોય તો પણ સ્થિર ખર્ચ યથાવત રહે. બરાબર? જો એક બાજુ લખ્યું છે ઉત્પાદન એકમમાં અને સ્થિર ખર્ચ રૂપિયામાં. 0થી ચાલુ કર્યું છે એટલે ન થાય. 0, 10, 20, 30, 40, 50 અને સ્થિર ખર્ચ બધામાં લખ્યું છે 100. આકૃતિ જોઈએ. આડી ધરી એક્સ ધરી પર ઉત્પાદનના એકમો લખવાના. ઓવાય ધરી ઊભી ધરી ઉપર તમારે સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવાનો. નીચે મેં 10, 20, 30, 40, 50 એટલે 0 અહીંયાથી સ્ટાર્ટ થાય. આપણું ઉદ્ગમ બિંદુ ઓને જ 0 ગણી લેવાનું. અને અહીંયા 100થી દરેક જગ્યાએ જો 0 એ 100, 10 એ 100, 20 એ 100, 30 એ 100, 40 એ 100, 50 એ 100 આડી રેખા દોરી દીધી. એને નામ લખ્યું છે મેં સ્થિર ખર્ચ રેખા, એટલે કૌંસમાં લખ્યું છે TFC, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, કુલ સ્થિર ખર્ચ. ઓકે, તો હવે આપણે એની સમજૂતી જોઈ લઈએ. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવે છે. અનુસૂચિને આકૃતિ પરથી જાણી શકાય કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે સ્થિર ખર્ચ 100 હોય છે. ઉત્પાદન વધીને 10, 20, 30, 40, 50 એકમ થાય તો પણ ઉત્પાદન ખર્ચ રૂપિયા 100 સ્થિર રહે છે. આકૃતિ દોરતા જણાય છે કે સ્થિર ખર્ચની રેખા OX ધરી એટલે કે આડી ધરીને સમાંતર હોય છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન એકમમાં ને OY ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યા છે. અનુસૂચિને આકૃતિ પરથી જાણી શકાય કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે સ્થિર ખર્ચ રૂપિયા 100 સ્થિર હોય છે. ઉત્પાદન વધીને 10, 20, 30, 40 કે 50 એકમ થાય તો પણ ઉત્પાદન ખર્ચ રૂપિયા 100 સ્થિર રહે છે. આકૃતિ દોરતા જણાય છે કે સ્થિર ખર્ચની રેખા OX ધરી એટલે કે આડી ધરીને સમાંતર હોય છે.
હવે અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. જો ઉત્પાદન વધે તો આ ખર્ચ પણ વધે, ઉત્પાદન ઘટે તો આ ખર્ચ ઘટે, ઉત્પાદન ન થાય તો આ ખર્ચ શૂન્ય થઈ જાય. એનો મતલબ ઉત્પાદન સાથે જોડાયેલા ખર્ચા છે. એટલા માટે પ્રોફેસર માર્શલ ઉત્પાદન ખર્ચના અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ ગણાવે છે. આની અંદર કાચો માલ, વીજળીને લગતા ખર્ચ, બળતણને લગતા ખર્ચાઓ, દૈનિક શ્રમિકોનું વેતન હોય, ઉત્પાદન કે વેચાણ પરના કરવેરા હોય, આ બધી બાબતો અસ્થિર ખર્ચમાં આવશે, જેને આપણે TVC એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ એના નામથી ઓળખીશું. જોઈએ, ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય રહેતા જે ખર્ચ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચમાં કાચો માલ, વીજળી, બળતણ વગેરે પરનો ખર્ચ તથા દૈનિક શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ પરના વેરા વગેરેનો સમાવેશ થાય છે. અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહે છે, કારણ કે આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો છે. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય રહેતા જે ખર્ચ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચમાં કાચો માલ, વીજળી, બળતણ વગેરે પરનો ખર્ચ તથા દૈનિક શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ પરના વેરા વગેરેનો સમાવેશ થાય છે. અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહે છે, કારણ કે આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો છે. હવે એની અનુસૂચિ. એક બાજુ લખ્યું છે ઉત્પાદનના એકમો, બીજી બાજુ છે અસ્થિર ખર્ચ. હવે જો દરેક ઉત્પાદન એકમની એક બોટમ હોય કે ત્યાં સુધી જો તમે ઉત્પાદન કરશો તો ઉત્પાદન ખર્ચ ઘટતા દરે વધશે, એટલે ધીમે ધીમે ઘટતો જશે. પણ એ એકમ પછી જો તમે ઉત્પાદન વધારવા જશો તો ઉત્પાદન ખર્ચમાં વધતા દરે વધારો થાય, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ કામ કરે. જેમ જેમ ઉત્પાદન વધારશો એમ એમ ખર્ચ ઘટે, પણ અમુક તબક્કા બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે એટલે ઉત્પાદન વધારવા જાઓ ને તો પણ ખર્ચ વધી જાય. તો જો 0, 10, 20, 30, 40 અને 50. 0 એ તો 0 અસ્થિર ખર્ચ આવે, 10 એ 80 એટલે મેં 80 વધાર્યા, પછી 70 વધારો એટલે 80 + 70 150, પછી 60 વધારો 210. આ બોટમ મેં મૂકી દીધી. હવે એના પછી વધારતા દરે વધારવાનો છે. 60 વધારો તો 270, પછી 80 વધારો સોરી 90 વધાર્યા છે મેં એટલે 360. આ આંકડાઓમાં તમે ઈચ્છા પ્રમાણે ફેરફાર કરીને લખી શકો, કોઈ ટેન્શન નહીં. હવે આકૃતિમાં જો OX ધરી પર ઉત્પાદન એકમમાં છે ને અસ્થિર ખર્ચ રૂપિયામાં છે. ઓછામાં ઓછું 0, વધુમાં વધુ 360 છે, એટલે મેં માપ 50-50 લીધેલું છે. તો જો 0 એ 0, પછી 10 એ 80, 20 એ 150, 30 એ 210, 40 એ 270, 50 360. આ રેખા ફૂટપટ્ટી વડે જોઈન કરવી અને બાજુમાં લખી દઉં TVC, કુલ અસ્થિર ખર્ચની રેખા.
સમજૂતી જો પહેલાં અનુસૂચિ પછી આકૃતિની. અનુસૂચિ પરથી કહી શકાય કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અનુસૂચિ પરથી જાણવા મળે છે કે 30 એકમ સુધી વધતી પેદાશનો નિયમ કામ કરે છે. તેથી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન એકમમાં અને OY ધરી પર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલું છે. આકૃતિ મુજબ ઉત્પાદન એકમમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ તેમ અસ્થિર ખર્ચમાં પણ વધારો થતો જાય છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂ થઈ ધન ઢાળવાળી જોવા મળે છે. સમજૂતી ફરીથી એકવાર જોઈ લો. અનુસૂચિ પરથી કહી શકાય કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અનુસૂચિ પરથી જાણવા મળે છે કે 30 એકમ સુધી વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન એકમમાં અને OY ધરી પર અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યું છે. આકૃતિ મુજબ ઉત્પાદન એકમમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ અસ્થિર ખર્ચમાં પણ વધારો થતો જાય છે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂ થઈ જમણી બાજુ ઉપરની તરફ જતી ધન ઢાળવાળી જોવા મળે છે. એટલે તમારે યાદ રાખવાનું, અસ્થિર ખર્ચની રેખાનો ઢાળ કેવો હોય? હંમેશા ધન. ઓકે, તો આજના દિવસમાં તમારે આ 4 પ્રશ્નો તૈયાર કરી લેવા. સમયનો ટૂંકો ગાળો એટલે શું? સમયનો લાંબો ગાળો એટલે શું? સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેની આકૃતિઓ, અને કદાચ જો ખ્યાલ નહીં આવે તો આપણે કદાચ નેક્સ્ટ વીક ઓનલાઈન પણ લેક્ચર હશે ત્યારે પણ ફરીથી સમજી લઈશું. ઓકે, આના પછીના પ્રશ્નોની ચર્ચા આપણે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું.